ના હોય તો વાંધો નહીં એ ખાઈ લૂટ ઓ હેડો હમણાં આ બરોબર હેડો હેડ તું નીકળી તા બાપુ જોડે હેલો તેમ સારો અંકિત આ વિક્રમસિંહ જોડે ગબ્બર હેલોજન લાઈટ હાલી જોડે હાલ વાપરો એ થઈ રહે ને પછી આપણી વાપરો મસ્ત છે બોલું હાથમાં રહે એવો આપણે બેટરી એક જ છે પકડાય લે એ બાજુ ના ના હોય તો હતો ને પાડો જાય છે પાડો આટલા જ જોવો વાટા આટલામાં જ જોવો હું કહું એ બધી વાત સાચી છે પણ આપણા હારે બેકગ્રાઉન્ડ નહીં બતાવો હજુ આપણે પેલી ઉઈડી બાજુ રાખો છો તો પછી ચોક્યાતમાં છે ચોક્યાત લાગે કશો હતો નહીં કોઈ શું ના થાય ખબર ના પડે એવી બધી માફું કપાય બે તમારે અમુક વસ્તુ છે ને જોવું પડે આ વાયર કમ્પ્લીટ કરવો આ તો વાયર છે પેક્સી કરવાનું મન કાકા તમે શરમ આપી દઉં હોય કેમ તાણી ખરેખર તમે તો નવા નવા ચોર હોય ને એવું મને લાગે છે તમે ઓમ કહો છો કે મારા આટલા વર્ષનો અનુભવ છે ચોરીનો આટલા વર્ષથી અનુભવ છે આ તમને અનુભવ છે તમને અનુભવ સાચો હોત ને તો હું બજારમાં કહેતો તમને કે કાકા બજારમાં હેડો એટલે કેમ મૂઢો આવું કર્યું છે હા એટલે એ કણ આવડા હોનાના બિસ્કેટ પડ્યા છે એટલે હું વિચારું છું કે હું ઉપાડી કે નહીં ઉપાડી કહું તું સોનો મનો હેડ ને ભાઈ તને વાંધો શું છે મને કહેજે વાંધો બધો હશે આમ તો બોલવાય દેતા નહીં મારા 25 વર્ષનો અનુભવ છે 20 વર્ષનો અનુભવ છે ચોકી કોઈ લેવા નહીં ઉજાગરા ઉજાગરા છે ખોટા બધી જવાબદારી નહીં આ તો એવું જો તમે તમે જતા હું એમ કહું તો લ્યો તમે જતા રહો તમારી જગ્યાએ હું આવતો રહું એવું કોઈ પણ માણસ ધંધાની એવી જ વાત કરતો હું બાસ્કુજી મારું કેવું માનો ચોકી કોઈ લેવા નહીં તમે જે મજૂરી કરો છો ને મજૂરી કરો તો સારું એ કારણ કે આ ભલે હું સોસાયટી માલ ચોકી કરતો પણ જવાબદારી નહીં કોઈ વસ્તુ થાય તો બધી જવાબદારી મારા પર આવે વાત કરો છો અને માણસો રાત એવી રીત નહીં અલ્યા ભાઈ સાચું કહું છું ચોકીમાં કોઈ લેવાનું નહીં બાસ્કુજી ચમ અલ્યા ભાઈ ચોકી કોઈ લેવા નહીં જે મજૂરી કરો છો ને કરી અલ્યા ભાઈ સાચું કહું છું ચોકીમાં કોઈ લેવાનું નહીં બાસ્કુજી હળંગ તો હળંગ બોલી એટલે કેમ કોઈ લેવા નહીં તો હવે એટલો ચોલ અલ્યા બાસ્કુજી સાચું કહું છું ચોકીમાં કોઈ લેવાનું નહીં કેમ કોઈ લેવા નહીં પગાર નહીં આવતા તમને એટલે પગારની વાત જ નહીં આવતી ઓમો કેમ નકરું જોખમ છે માથે શાનું જોખમ વળી આમો પત્રીજા મારી વાત સાંભળ બજારમાં છે ને અત્યારે બધા સીસીટીવી કેમેરા થઈ ગયા અને પોલીસ થઈ ગઈ છે ચકોર જો હાથમાં આવી જાય ને તો બજાર વચ્ચે વરઘોડા કાઢા છે અને તારા કાકાનું વરઘોડું નીકળે તારા કાકાની ગોમમાં આબરૂ શું રે હા એટલે વૈકણ વગડે લઈને આવ્યો છો એટલે કોટાડા વાયર સોરવા પાવડા કદાડીઓ દાંતેડા ચોખંતાડેલા પડ્યા હોય એ બધું મળે ખાટલો પડ્યો છે મોણો બાસ્કુજી નોમ રહી મારે લેવા છે ભગી આવતા તો હવે એવું કે ને અલા હાલ તાલ હતો તું આયા ના ચાલો ક્યાં બત્તી મસ્ત લાગે કલ લઈ દે બાબુ બીજી ચાર કોસ એ બોલતા નહીં સ્ટાર્ટ बंदे माटी में मिल जाना
ઓહ તારી બાસ્કઈ તમને મેં ચોકીની ના પાડી એટલે તમે મારા ગોદડે ફેંદી જતા રહેલા. એવું બાસ્કુ પેરે જવાની મને વાતો એવી કરી એટલે હોય તો નકરું જોખમ જ છે ને બધી વાગા આટલી ચારો આવે પાછો હાર્યું સારું લાગે મોણો બોલા કે એ દિલી કેમ આવું દેખાય દિલી મને વગાડો લ્યા. આગળ જતો રહેતા. અરે પણ વ્લોગ બનાવો કે હેડવું કે હેલોજન પકડો કે શું કરું? વાગા હા હારો કટમું છે ને પેલા ખેગાર કુંડી પાણી પીધું ને એના વચમાં નાખવા લેવું છે શું બળવા હેડો કે હા શું બળવા સીધા કટ હા મને એવું લાગે શું ઉતવાળો છે. પેલો કુંડી પર કટ લીધો તો તો એકણ કટ આવશે આજે ઘણા દાડે કપડાં પહેર્યા છે હા ભરત હા. પહેરે ધોતીઓની બધું આજ કટમાં લીધા બળુભાઈ. ના પણ ભરતસિંહ ખરેખર તમારી ચાહના આદે એની જ છે ચાહકો બહુ યાદ કરે ઘણા સમયથી ભરતસિંહ રોલમાં નહીં આવતા તો ચાહકો એ અંભાર સિંહ કે ના કે ભરતસિંહને ગમે તે કરીને લાવો ચાહકોનો પ્રેમ છે ઈ. ભરતસિંહ આ ચાહકાનો પ્રેમ હા. ભરતસિંહ સોફેર વેટાયેલા છે લગભગ મિસ્ટર ઇન્ડિયા ચાલુ હતું એ વખતે હતા ને અને હજુ મિસ્ટર ઇન્ડિયા આવશે એટલે વળી પાછો આવી જાય. મિસ્ટર ઇન્ડિયા 2026 માં આવી જાય હા 2026 ફાઇનલ હા 2026 ફાઇનલ. ઉપાડો હડો થઈ ગયું આ બાદ લેવાનો કટ હવે મારે શું બાજુ તો મેલ દેવું હોય વાપરી પણ આ બાદ ક્યાં આગળ મારે શું કરવાનું એટલે બળવા? ભલા મેં બાથી આ રસ્તો તો બદલો હવે આગુભાઈ બદલી નાખે. મારે શું કરતો કરવાનું? કરજો ઝોપત પેલો સુબાનો આ તારા અજાણ્યા હોય એટલે માણસો અજાણ્યા છે નતર આ છો ઉપાડીને હેડે એટલે એટલું કહેતા પહેલા તો અમે ધોપો તાર પગમ પડતો કરી તો તને દોડી નાખે ને એ રીતે પડતો કરી અને દોડી ઉડી છે. ના હા એવી રીત નહીં. હવે વાયકડ અજાણાથી હું કેમેરા આગળ એવું બોલું ને એટલે પછી પાછો આમ તાચીને એ એમ કહું ને પછી દોડ્યું. કેમેરા આગળ લઈ કહેવાનું તો ડાયરેક્ટ અમને વાપરતા જ. વાપરતો પણ એવી રીત તો ચીરી જવાબ શું થયો? ડાયરેક્ટ મારે બોલવું તો પડે કે તમને એમ તો ના કે માણસો અજાણ્યા છે એ નાચો લઈને હેડે એ આપણે કેમેરા આગળ થઈને કેવું ના સારું લાગે યાર. સારું વાડો ચાલુ કરો કે યાર કર્યું ભાઈ બ્લોગ તો ચાલુ થઈ ગયો. આ થોડું તો ખરેખર ઠંડી ચાલુ થઈ ગઈ છે જો. સ્ટાર્ટ. મસ્ત પેલા પ્રોગ્રામ કર્યો મસ્ત ગાધું ડુંગળી બનાવી દો વધી આવો કે ધરાઈને કોમ તું આમ તો જે પેલો આમ ભૂપત તું આગળ રે ના વાઘો આગળ રે વાઘો આગળ એમ જાય ને તો ભૂપત આમ ફેવરે પાછું પાછો એટલે તું જ હમણાં હેડે કે હું જે રસ્તે આયા ને એ એટલે તાર પાસે મને કેવા મૂર્ખા હતા નહીં એટલી તો ખબર પડતી તો જે રસ્તે આય રસ્તે જવાય નહીં એટલે બીજા જોડે બે હરે જ કરતો હોય એમ સ્ટાર્ટ ઓમ હેડતી મૂર્ખા તને ખબર નહીં પડતી આપણા હાથ જ છે અમે રસ્તા વચ્ચે તક પડ્યું છે તો કોણ લઈ જાય હતા તમારે હારું જોઈને જ લઈ લેવાનું આ રસ્તા વચ્ચે પડ્યું છે અને એટલા સુધી જલુભાઈએ કીધું હા. હતું કે કોક મળશે આપણને ઓનો ધણી તો આપણે હાલ દે હા હા આપણા હાથ જ છે ને અને કદાચ ના આ તો નહીં કહેતા કે આપણા માટે જ મેલ્યું હોય એમ વાસ્તવમાં હરીજીની ના જ હોય પાછી હા પણ હું એને ફોર્સ કરતો હોઉં. હા એવા ચિંતામાં હેડે આવે છે હું વાતું કરું. બોલ લાલતું તો હોય જ ગમે એવો મોણો હોય તો આવું ભાડે ને એટલે રસ્તામાં લાલચ તો કહી જ જાય સ્ટાર્ટ ખરેખર ફૂમતા એ ચી વાતની વાટી પડી છે કોઈ સમજાતું નહીં લ્યા હરીજી મેં તમને કીધું હતું ને એ પ્રમાણે જ છે બીજું કોઈ નહીં એમ. કોઈ પ્રમાણે નહીં લ્યા ઈ તો જોયું તું આપણે બે જણાને. આપણે ગમના છે કઈ જાણે હા માં હમણાં બૈડા ભગાવશે લઈ કાકા એ બોલતા ને રાખી સ્ટાર્ટ અદાણ્યો પગ છે ચોય કોઈ દેખાતું નહીં મન તો. એટલે આમ સહમાં આયા છે અડીએ સડી ગયો છું મફુજી શું કરું ઈ થાય છે. પેલા વર રાખ્યું હોત તો જબર મજા આવી છે.
આ લીટું શાનું છે હા આવી ગયું આ લીટું કોણ સોર ઓહો તારે એટલે શું ખેગાજી તારી આ તો ગોમના સુર નીકળ્યા અલ્યા ભાઈ સોર નહીં અમે અલ્યા અમે નહીં શું હવે તમારા ભાઈ સબૂત છે ને તમે ચી રીતના કહો કે અમે સોર નહીં સાહુકાર છો હું તમને રાતે ભૂવા પાણી કરવા નીકળો છો જોવા નીકળો છો અરે કે અમે તો ભૂવા પાણી જાય એટલે પહેલી તો થાપ છોડજે ભૂવા પાણીની વાત જવા દે દાડા જોઈ ગયેલા છો અને રાતે હોય ભૂવા પાણી ચોકાયેલા છે કે આ લેતા જા ભૂવો શું થાપ ના મેલે એ એટલે એવું આ તો બોલો ખાલી થાપ નહીં હા હા ડેરું બેઠા હવે તમે એમ જ કહેવાય સવાલ ના ના અરે એમ કે ભૂવા પાણી જતા તો પાછા જોપા તમને હું હાલવાઈ કણ આવ્યો તો ચોપાની વાત હાલ નહીં આવતી હારી જોઈન કરવા મળે જોપો વાઘુભાઈ કીધી રિવાજ સેટિંગ થાય છે હોય કણી યાર તમે ગુડ વાત ના ભમાવો ઓહ તારી મારા ઓળશા ભૂવા પાણી કરવા જોઈએ છે ભૂવા પાણી કરવાના બોને ચોરી કરી છે પછી ગમે તેના ઘેર ધૂણવા બેસી એટલે ધૂણી કહેવાનું એટલે કાના ઘેર ચોરી થઈ હતી પેલી પોકાવા ચાહકો સમજી જાય ચિંતા ના કરે હવે તમને લાઈવ એવું લાગે પેલા ઘેર જોઈ સારું જા ના મારે તો ના હોય જવાનું સબટાઇટલ મારા કાકાની છોકરીને કઈ કહું છું આ જોપો પેલા નાકામ પડ્યો તો એટલે ઈકણ પડ્યો તો તમને ખબર છે કે હારે જોપો અમારા બાનો નહીં તો પછી આ જોપાને તમે પકડ્યો ચમકો હેડો તો બધા ઈ રીત કહેતા હોય કે રસ્તામાંથી દાડ્યો છે રસ્તામાં જોપા ના પડ્યા હોય ભલા આદમી જોપા ચોકડ પડ્યા છે મારી સાઈડ ઉપર પડ્યા છે મફુજી ગાળાની છોકરી હવે મારી વાત ઓભળશો મફુજી આ બે સુર નહીં માણસો ચેવા હતા કોઈ ઓળખવામાં આવ્યા હતા ના ખેગારજી આપણા ગામના કોઈ નતા કે આજુબાજુ શેતરના કોઈ નતા અરે હતા કોક બહારના અજાણે હા એક કોક મોટીયાળો હતો અને એક તોત્યા વાળો ભાઈ હતો એવું એમ હમ લે બરોબર ની આ બાજુ મારા પારે તમે આ બાજુ તારે ચો પારો તો બેસ કી હવે પણ જોપી રાખી એ ખેગારજી કગરી પણ નહીં યાર પટી હવે જાય હવે પટી જાય તાણ મોઢામાં દોત કે માથામાં બાલરી તો મને કહે છે હવે આટલી બધી હજી ના જવાનું હોય ઓભળો મારી તમે અકડાઈ જાઓ શાંતિ રાખો અલ્યા દોતી આઈને ઉભો થયો અમે ખેગારજી આવું ના કર કે યાર મારે સાઈડે બેહવું પડો તમારે અને હવારે આવો તો પોલીસ પટી ગયો હવે હવે તો નક્કી થઈ ગયું કે અમે સોર નહીં હા તમે સોર નહીં પણ ઓભળો મારી વાત કે રસ્તા તમે ગમે અહીંયા જગ્યાએ જાતા હોય ગમે તે ઢગલો પડ્યો હોય રૂપિયાનો કે જાણે ગમે તે હોના મારું પડ્યું હોય ને તો એને કોઈ દાડો તમારે હાથ અડાડવો નહીં